અમારે ડૉક્ટર બીપી પટેલ છે ને અમદાવાદની ઘણી વખત પ્રસંગ કહે છે કે એમના મેડિકલ કોલેજના એક્ઝામના સમયમાં એ લોકો 12 સ્ટુડન્ટ હતા. એમડીની ફાઇનલ એક્ઝામ હતી અને ફાઇનલ એક્ઝામમાં બધા જે એક્ઝામિનર આવેલા એ બીજી યુનિવર્સિટીમાંથી આવેલા અને બધા બહુ જ ટોક્સિક નેચરવાળા હતા, એટલે કે પરેશાન કરો વિદ્યાર્થીને એવી બરાબરની જોડ લઈને આવેલા. તે બધા ત્યાં આવેલા અને એક પછી એક સ્ટુડન્ટને અંદર બોલાવે, 12 સ્ટુડન્ટને બેસાડ્યો, એક પછી એક સ્ટુડન્ટને અંદર બોલાવે. ત્યાં એક પેશન્ટ રાખ્યો. એ પેશન્ટ જોવા અને પછી આ સવાલ પૂછે. હવે એ બધા જે પેશન્ટ હતા એ ટીબીના પેશન્ટ હતા અને એક એક પેશન્ટ ત્યાં રજૂ કરે, એની સાથે વાતચીત કરે, પછી પેશન્ટ અંગે અને ટીબી અંગે સવાલ કરે. પણ સવાલો એટલા ખતરનાક કરે ને કે બધા ત્રાસી જાય વિદ્યાર્થી. એમડીના ફાઇનલ સ્ટુડન્ટ એટલે કેટલી મહેનત કરીને એમડી સુધી પહોંચ્યા હોય અને બહાર જઈને પાસે રેપ છે અને બહાર ડૉક્ટર બીપી બેઠા હતા અને કે ભયંકર છે, ભયંકર તૈયારી કરો, મરી જશો, આ તો ભયંકર સવાલો પૂછે છે. એટલે બીજા બધા જે હોય ને જે તો લાઈનમાં વાળા બધા ટીવીના પુસ્તકો, ટીવીનો રેફરન્સ જોવો કરે બધા. અને આ બીપીને યોગીજી મહારાજે કહેલું, પ્રમુખ સ્વામી દૂર કર્યું. એટલે સ્વામી એકદમ કોણીમાં કહેલા, આ તારો સ્વામી કામમાં નહીં લાગે, આ તારો બાપો બેઠો ભૂખા કાઢી નાખેલો છે, તું જો બધી સ્વામી 11 સૌથી છેલ્લા બીપી પડે, સૌથી છેલ્લા એને બોલાવ્યા. હવે એ અંદર ગયા ત્યારે ડોક્ટરે સરપ્રાઈઝ આપી, કારણ કે 12મું પેશન્ટ ટીબીને બદલે અસ્થમા હતું. હવે ડોક્ટરે એટલા ખતરનાક સવાલ પૂછ્યા અને બધાને એને સરળતાથી જવાબ આપ્યા. ડોક્ટર કે અમે તમને શોક આપવા માંગતા હતા, કારણ કે 11 પેશન્ટ ટીબીના અને 12મું પેશન્ટ ટીબીનો આવે પણ કોઈ જરૂરી ન હોય, તો બીજું મૂક્યું હોય. પણ તમને આ 12મું પેશન્ટ અસ્થમાનો હોય, તમને એમ કે તમે ટીબીની તૈયારી કરીને આવ્યા છો, અમે તમને અસ્થમાનું પેશન્ટ આપ્યું, તમે તો જોરદાર જવાબ આપ્યા. તો કે તમે કેવી તમે આટલી બધી તમે પ્રિપેરેશન તમને કેવી રીતે હતી? કે સ્વામિનારાયણમાં આમંત્રણ, સ્વામિનારાયણ ભગવાન મારા ગુરુ પ્રમુખ સાહેબ, એને કારણે એ કે ભાઈ એમાં એનું કારણ ક્યાં યાર? કારણ કે અમે તો તમે સરપ્રાઈઝ જ આપી છે. એ કે સાહેબ 3 વર્ષથી મારા પત્નીને અસ્થમા છે ને હું રોજ ટ્રીટમેન્ટ આપું છું. કે અમે છે ને હોસ્પિટલમાંથી 12 પેશન્ટ મંગાવ્યા હતા. 12 પેશન્ટમાંથી અમને કીધું 11 ટીબીના છે, 12નો અસ્થમા વાળો છે. અમે કીધું 12નો છેલ્લા માણસ માટે રાખવું. કે અમને એવું સૂચ્યું કે આ અમારા સ્વામી ભગવાનનો પ્રતાપ. હવે એ કેવો કોઇન્સિડન્સ કહેવાય, પણ આવી અનેક વખત બાબતો બને છે. ભગવાન રસ્તો ખોલી આપે છે. આપણે ગમે એટલું મનના જાતું કેલ્ક્યુલેશન કરે, આપણે ભગવાન રસ્તો ખોલી આપે. કેન્યા એરવેઝમાં આપણો એક પાયલટ છે ધવલ પટેલ, નકુરુનો છે. એક વાર ધવલને મેં પૂછ્યું હતું, કીધું ધવલ તો આટલા વર્ષોથી કેન્યા એરવેઝમાં પાયલટ છે, તને આ કઈ અનુભવ થાય છે? કે સ્વામી જબરદસ્ત અનુભવ થાય છે. ઘણા વર્ષો સુધી એ યુનાઇટેડ નેશન્સની ફ્લાઇટ લઈને સોમાલિયા જતો. સોમાલિયા યુનોનો જે ફ્લાઇટ કર્મચારી હતો, એટલે શું કહેવાય પાયલટ હતો, તો યુનોની કેન્યાથી ફ્લાઇટ લઈને સોમાલિયા જાય, બધી જે રાહત સામગ્રી પહોંચાડવા. કે વખતે સોમાલિયામાં ગૃહયુદ્ધ બહુ ચાલતું હતું, સિવિલ વોર જેવું, એટલે સોમાલિયા બધું પહોંચાડે. હવે એ ફ્લાઇટમાં જ્યારે બેસે ત્યારે કોકપીટમાં સૌથી પહેલા આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ મૂકે. આપણે સંતોપલી ભદ્રાણીની મૂર્તિ રાખે છે ને, એ નાની મૂર્તિ કોકપીટમાં આગળ ભદ્રાવે. અને પછી ઠાકોરજી આગળ એક નાની આરતી જેવું કંઈક બોલે, ધૂન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી ફ્લાઇટ ચાલુ કરે. અને જે કો પાયલટ હોય ને એ કાયમ કે બહુ પણ અંધશ્રદ્ધા વાળો છે. આપણે ફ્લાઇટ ચલાવવાની છે, એમાં તું આ ક્યાં તારા ભગવાનને ક્યાં તારું સ્વામિનારાયણ જપ જપ કરે ને જપને જોતી 7 મહિના સુધી ગયો. અને પછી એને કેન્યા એરવેઝમાં એક બઢતી મળી
અને એને એ ફ્લાઇટ છોડી. એ જે ફ્લાઇટમાં જતો હતો એ એક સિંગલ એની પાસે એ એરક્રાફ્ટ કોઈ લાઈન જાય ને આવે, એને જે દિવસે એ એરક્રાફ્ટ છોડ્યું એના પછી એક દિવસ પછી પાછું એરક્રાફ્ટ જવાનું હતું. એ એરક્રાફ્ટ ગયું અને એ જેવું એરક્રાફ્ટ ઉતર્યું એ વખતે તો બોમ્બ મારો થયો અને આખું ફ્લાઇટ પડી ગયું. પછી ખબર પડી કે આ લોકો ત્યાં નકલ ગૃહયુદ્ધ કરતા હતા, એ કેટલા સમયથી આ ફ્લાઇટ તોડવાનો પ્રયાસ કરતા હતા, કેટલા સમયથી પ્લાન કરતા હતા, પણ 7 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાન એની રક્ષા કરી, એને કઈ ન થયું. એને તો સ્વામી મારા આવા સેંકડો અનુભવો હશે, કેટલી વખત અનુભવ થયા છે કે એમાં આપણે સ્વામિનારાયણ ભગવાનના નામનો જાપ કરીએ અને અસર થાય. આપણે અહીંયા એક શિશિરભાઈ પટેલ છે, આપણે બાજુનું ગામ છે અહીંયા પૂરી જોડવા, ગામ તો ન કહેવાય, ગામ કહેવાય, એ શિશિરભાઈ છે. એનો ભાઈ છે ને પરાગભાઈ, એ પરાગભાઈ ડ્રાય કરવા જતા હતા, ડ્રાય કરીને જતા હતા દીવ બંદરે. હવે એ મિત્રો બધા જતા હશે, તે કારમાં એનો જે મિત્ર ચલાવતો હશે, ખબર નહીં શું થયું, તે રાત્રે કે જોખું આવી ગયું. જેતપુર પાસે બહુ ભયાનક એક્સિડન્ટ થયો. સામે ટ્રક સાથે આખી ગાડી ઘુસાડી દીધી. અંદર 4 જણા હતા, 4 જણા ફંગોળાઈ ગયા, 2 જણા ઓન ધ સ્પોટ ધામમાં ગયા. એક જે હતો આ તો બરાક એને બિચારાને અહીંયા સખત સ્વીગર હેડ ઇન્જરી થઈ હતી. અને તે વખતે રાત્રે ત્યાંથી એક કોરાટ, સૌજીભાઈ કોરાટ કરીને ત્યાંના એક પોલિટિકલ લીડર હતા, એનો ભાઈ કે ત્યાંથી પસાર થયા સવારના 4 વાગ્યો. એને ત્યાં જોયું કે આ એક એક્સિડન્ટ થયો છે, 4 જણા છૂટા છૂટા પડ્યા હતા, અને એક જોયું કે આ 2 જણા તો પડી ગયા છે, એમાંથી 2 જણા જીવે છે, એટલે એમાંથી 2 જણને પોતાની કારમાં લીધા અને એક જણે ખાલી બધા ફિઝિકલ આપણે શું કહેવાય ફ્રેક્ચર્સ ને એવું બધું થયું હતું. આને સિવિયર હેડ ઇન્જરી થઈ હતી, હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં ત્યાં બધા કહું કે ભાઈ આમાં કંઈ મારાથી થશે નહીં, તમે આને સિવિલ હોસ્પિટલ લઈ જાઓ, અને આમે એક્સિડન્ટનો કેસ છે એટલે તમે ત્યાં લઈ જાઓ. આ ભાઈ જરા પૈસા ટકે સાધન સંપન્ન, એને પોતાના કિસ્સામાંથી સારા એવા પૈસા કાઢ્યા. કોઈ પણ હિસાબે તમે આ છોકરાને બચાવી દો. મારો ઓળખતો નથી, આ કોણ છે મને ખબર નથી, પણ તમે બચાવી દો. કોકનો દીકરો છે ને બચી જશે. ભલે શું થયું ડોક્ટરને પ્રેરણા મળી. ખિસ્સામાંથી બધું તપાસતા આટલું બીએપીએસ સંસ્થાનું પેલું પોકેટ કેલેન્ડર નીકળ્યું. એમાં નીચે શાહીબાગ મંદિરનું એડ્રેસ છાપેલું હતું અને શાહીબાગ મંદિરનો ફોન નંબર હતો. એટલે ત્યાં શાહીબાગ મંદિરે ફોન કર્યો. અમારા સત્સંગી સ્વામી સવારના ફોનમાં 6 વાગે મંગળ આરતીમાં થયા, ત્યારે ફોન ઉપાડ્યો કે શું છે, તો કે આ કોઈક અહીંયા આવો છે ને ચહેરો ફોટો પાડી મોકલાયો છે કે આવો ચહેરો છે, કે ચિંતા ના કરો, આ અમારા ગરીબ ભક્તનો દીકરો છે, તમે એને ટ્રીટમેન્ટ આપી દો. અને પછી તો બધા ત્યાં ગયા, ડોક્ટરે કહ્યું કે તો સિવિયર હેડ ઇન્જરી છે, કોમામાં છોકરો જતો રહે છે, કોમામાંથી ક્યારેક આવે નક્કી નહીં. અમદાવાદ લઈ આવ્યા. અમદાવાદમાં મુંબઈના બહુ જ મોટા ડોક્ટર વીજી પંચાલ આવેલા, હું એમને ઓળખું, આપણા હરિભક્ત, અને સિવિલ હોસ્પિટલમાં એ ન્યુરોસર્જરીની એક્ઝામ લેવા આવ્યા. મેં તો સાહેબ તમે કોઈ પણ સારા છોકરાને જુઓ, આપણે જરા બચી જાય તો તમે ચાલો. અમે ત્યાં ગયા, મને કે સ્વામી આ તો આમાં કંઈ છે નહીં, આ ગયેલો કેસ છે, આટલું બધું સખત હેડ ઇન્જરી થઈ છે, ફ્રન્ટલ લોબ ડેમેજ થયો છે, આમ તો કંઈ નક્કી નહીં કંઈ થાય. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે નાગપુરની બાજુમાં પચમઢીમાં હતા, અને પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે સ્પીકર ફોન ચાલુ કરો. આ 2003ની આસપાસની વાત હશે. બાપાએ કહ્યું તમે સ્પીકર ફોન ચાલુ કરો. એટલે સ્પીકર ફોન ચાલુ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ ધૂન કરી, અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે ધૂનનો મંત્ર ત્યાં અંદર ગયો છે ને તો સારું થઈ જશે. એ તો પેલો તો બેભાન હતો, કોમામાં હતો, સારું થઈ જશે. અને બાપાએ કહ્યું કે તમે પણ ટ્રીટમેન્ટ કરો ને ભગવાન સારું કરશે. અને પછી બાપાએ ત્યાં જવાભાઈ એના ફાધર એમને કહ્યું તમે બધા ધૂન કરો, અમને બધાને કહ્યું તમે બધા ધૂન કરો, બધા ધૂન કરવા લાગ્યા. પછી તો અમે અમારા કામે લાગી. હું ત્યાં બહાર ગયો, 1 મહિના પછી હું પાછો અમદાવાદ આવ્યો, અને પછી મને સંતર ગ્રુપ તમારા જે પાલડી સભા કરવા જવાનું છે, પાલડી અમદાવાદ વિસ્તાર છે,
તો એ સભા કરવા જાઓ એટલે હું સભા કરવા માટે બહાર નીચે ઉતરો તો પેલો પરાગ કાઢી લઈને તમે લેવા આવો છો એટલે ઉભા રહે ઓરિજિનલ છે કે ના ઓરિજિનલ છું ને દાદાને જેથી બધું સારું છે. ડોક્ટરે મને એમ કહ્યું બીજી પંચાલે કે 1 વર્ષ સુધી તો કોમામાંથી બહાર નહીં આવે અને 1 મહિનામાં તમે હરતો ફરતો જોયો. ડોક્ટર આજે આશ્ચર્યચકિત છે ઇવન ટુડે કે આ કેસ કોઈ દિવસ તાજો થાય નહીં. તો સ્વામિનારાયણ મહામંત્રના કેટલા બધા પ્રસંગો છે, કેટલા બધા હરિભક્તોના જીવના પ્રસંગો છે. બેસ્ટ ટાઈમ હોય લાઈફનો. અમારા વાલ્મીકભાઈ સર્જરી થઈ 24 સર્જરી એક જ પગ ઉપર 24 સર્જરી થઈ. કોઈ હિંમત હારવાની નહીં. સ્વામિનારાયણ મહામંત્રનો જાપ જ કર્યા કરો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કોઈ ચિંતા કરવાની નથી. સારું થઈ જશે. ડોક્ટરે એક સમય એવું કીધું તમારો પગ કાપી નાખવો પડશે. તે એ મને કે ડોક્ટર કે કાપી નાખવાનું શું કરવાનું પણ કે બાપાને પૂછ્યું છે બાપા કે કાપાય નથી હું સાંભળ્યા કે ધૂન કરો કાપવાની જરૂર નથી. ડોક્ટર કે છે આને એમ્પ્લિટ્યુડ કરવો પડશે. ના ના ધૂન કરો. આજે સાજા પગે ફરે છે. પણ અમારા અમદાવાદમાં એક આદર્શ ઉદાહરણ છે. ટફેસ્ટ ટાઈમ જિંદગીનો કહેવાય. બધા જ કંટાળી ગયા. આટલી બધી સર્જરી એટલે શું કહેવાય 24 સર્જરી કેટલાય વર્ષો સુધી સર્જરી ચાલી પણ સ્વામિનારાયણ મહામંત્ર ચાલ કોઈ દિવસ નિરાશા નહીં. આપણને આ વાત આજે આપણે પ્રસંગો કહીએ છીએ ત્યારે ઘણા બધા પ્રસંગો તમને યાદ આવશે. તમારી આસપાસ રહેલા લોકો યાદ આવશે. કદાચ તમને યાદ આવતા હશે પણ એ પ્રસંગો આપણે આપણા જીવનમાં એપ્લાય કરવાના છે. જો એપ્લાય થઈ જાય તો કરી જવાય. એક આપણા હરિભક્ત સત્સંગી નહોતા પહેલા અને એ યુગાન્ડામાં અનરેસ્ટ જેવું થયું હતું અને એમના પત્નીને લઈને બંને જતા હતા કેન્યા. એટલે જરા મિલિટરી સ્થાનિક લોકોને બરાબર જરા હેરાન કરતી, ખાસ કરીને ભારતીયોને હેરાન કરતી. આ લોકોને બચવું હતું એટલે બંને ત્યાંથી ભાગ્યા કાર લઈને. એમનો દીકરો ભણવા લંડન ગયો હતો અને આ કાર લઈને જતા હતા તો પત્ની છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કર્યા કરે. આ ભાઈને સ્વામિનારાયણની સખત એલર્જી બહુ કોમન છે. આપણે ત્યાં ઘણા પુરુષોમાં એલર્જી હોય ને મહિલાઓ વજન કરતા હોય તે એ એમના પત્ની ધૂન કરે અને પહેલાને સ્વામિનારાયણ માટે એલર્જી એટલે કે તું આ બંધ કર, આ મને કંટાળો આવે છે, મને કાર ચલાવો. એટલે આ તમે કાર ચલાવો મને ભજન કરવા દો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમાં બોર્ડર પાસે રોક્યા મિલિટરીના જવાનો અને બધા ત્યાંના શ્યામસુંદર જવાનો હતા. પકડીને પેલા બહાર કાઢીને કહે છે કે હિન્દુ યસ મેં ઘર મૂકી અને એને પતાવી એટલે પેલા પત્ની જોર વધી ગઈ. એટલે પછી પેલા આમ વિન્ડોમાંથી કહ્યું કે અંદર કોણ છે? માય વાઇફ. રિયલી? કે આ શું કરે છે? કે એના ભગવાનનો જાપ કરે છે. એટલે એ લોકો ચર્ચા કરતા હતા સ્વામિનારાયણ શું છે. એટલી વારમાં એનો જે સાર્જન્ટ જેવો હશે ને એક દૂર ઉભો હશે એને વાત સાંભળી કે સ્વામિનારાયણ શબ્દને સાંભળ્યો એટલે નજીક આવ્યો. આ લોકો તો બોલી ચાલુ ટ્રી કરતા બરાબર બાકી હતો. એટલી વાર પેલો નજીક આવ્યો કે શું છે એ કે આને બતાવવાનો છે ના કઈ કઈ સ્વામિનારાયણ સાંભળે કે સ્વામિનારાયણ મૂંગુ સ્વામિનારાયણ મૂંગુ એટલે ભગવાન સ્વાયલી ભાષા આ મૂંગુ સ્વામિનારાયણ. તો એ કે છે કે આ પેલું કંપાલામાં છે એ આ સ્વામિનારાયણ એ અરે કે આપણે ત્યાં ચા પી આવ્યા છીએ છોડ દો છોડી દો પાકા સત્સંગી થઈ ગયા. સત્સંગી થઈ ગયા. પણ આવા આપણે જીવ પર આવીએ ત્યારે સત્સંગી તો એની કરતા એને ચાલુ કરતો તો જીવનમાં આવી અનેક બાબતો બનશે પણ દ્રઢ વિશ્વાસ સાથે થવાનું જ છે, કામ થવાનું જ છે. એટલે નાનક દેવનો શબ્દ ફરિયાદ નામ જપન ક્યું છોડ દિયા? શા માટે સ્ટ્રેસમાં આવો છો?
શા માટે બહુ મૂંઝાઈ જાઓ છો? શા માટે આડાવડા બધા વિચારો કરો છો? અરે મારું સારું જ થવાનું છે, કારણ કે સ્વામિનારાયણ નામ મારી સાથે છે, સ્વામિનારાયણ નામ સાથે સ્વામિનારાયણ ભગવાન સાથે છે, સ્વામિનારાયણ ભગવાન સાથે છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ મારી સાથે છે, એટલે મહંત સ્વામી મહારાજ મારી સાથે છે. શ્રદ્ધાથી ધૂન કરો, ભગવાનના નામનો જાપ કરો, આપવા અંદર બળ આવી જશે. નાની નાની તકલીફોમાં મૂંઝાય શા માટે જવું? નાનક દેવ એટલે જ કહે છે, નામ જપમ ક્યું છોડ દિયા. બીજી તકલીફ વિચારવા એ જ મનના વિચારો છોડો. ક્રોધ ન છોડા, લોભ ન છોડા, સત્ય વચન ક્યું છોડ દિયા. સત્ય વચન શું? આ સત્ય વચન છે, આ ગપ્પા નથી. આ સ્વામિનારાયણ મહામંત્રો આજે જાપ છે એ કોઈ ગપ્પા નથી. આ સ્વામિનારાયણનો મહિમા છે, સત્ય વચન છે. उसको क्यों छोड़ दिया? અદભુત ઇલાજ ગુણાત્મક સ્વામી આપ્યો. સ્વામી ભગવાન આપણું વરદાન છે. યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજ